સુરત શહેરમાં અસામરિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે। ત્યારે સલબતપુરામાં હત્યાની કોશિશ તથા રાયોટિંગના ગુનામાં નાસ્તા ફરતા લિંબાયતના કુખ્યાત MS ગેંગના વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। હજુ પણ આરોપીઓ ફરાર હોવાથી તેને પણ દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। આ દરમિયાન લિંબાયત કમરુનગર તૈયબા મસ્જિદ પાસેથી ઇમરાન ઉર્ફે ડબ્બરિયા તાહિર શેખને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા ઇમરાન ઉર્ફે ડબ્બરિયા તાહિર શેખ અને અન્ય MS ગેંગના આરોપીઓ સાથે મળીને ગત 25મી એપ્રિલના રોજ રાત્રિના આશરે 11 વાગ્યે સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલા અનવરનગરમાં હથિયારો સાથે તોડફોડ કરી હતી। પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ હથિયારો લોકો સ્વયંભૂ જમા કરાવે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જોકે તેમ છતાં MS જેવી નાની મોટી ગેંગ લોકોમાં પોતાની ધાક જમાવવા માટે થઈને હથિયારો લઈને ફરતી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે કોઈ મોટી ખાના ખરાબી આ ગેંગ સર્જે તે અગાઉ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખાસ જરૂરી બની ગયું છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।